હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગે છે 8 અને આપણું બધું કામ થઈ ગયું છે, મતલબ ટિફિનનું ને બધું. તો અત્યારનું વેધર બતાવું તમને. જુઓ કેટલું મસ્ત વેધર છે. આજનું વાતાવરણ બહુ જ મસ્ત છે, વરસાદ આવે એવું જ છે. આમ તો છે પ્લાન્ટ જે આપણે કાલે લાવ્યા હતા, તો આ છે તુલસી ને મની પ્લાન્ટ, જે અહીંયા આપણે બહારની સાઈડ રાખી દીધા છે. અને આ છે આપણું બીજું મની પ્લાન્ટ, જે ઘણા ટાઈમથી 2-3 વર્ષથી મારી જોડે છે, પણ આ થોડુંક આવું બગડવા લાગ્યું હતું, એટલે પછી આપણે નવું લઈ આવ્યા. એટલે બે ચાલશે આપણે, જોકે વરસાદમાં મૂક્યું હતું ત્યાર પછી તો મસ્ત થઈ ગયું છે, ખીલી ઉઠ્યું છે. આપણો ચાય નાસ્તો, મારી ચાય, મારો નાસ્તો, જીજુનું દૂધ, આનું સાબુદાણાની ખીચડી અને આનું ટિફિન. કારણ કે આજે છે સોમવાર, જીજુનો છે ઉપવાસ. સોમવાર શનિવારનો ઉપવાસ ફિક્સ હોય છે, એટલે આપણે ટિફિનમાં કંઈ ખાસ કરવાનું નથી હોતું. આ જે આપણે હમણાં ડીમાર્ટમાં શોપિંગ કરવા ગયા હતા ને, ત્યારે આ પડદા લીધા છે. કેવા મસ્ત છે જુઓ. કારણ કે આપણા અંદરવાળા રૂમમાં તો પડદા હતા, પણ અહીંયા હોલમાં નહોતા, એટલે ત્યારના લગાવવા હતા, પણ તે દિવસ મેળ આવી ગયો. બધા કરી લો આપણા માતાજીના દર્શન. બીજું થઈ ગયો છે રેડી. હવે ચાય નાસ્તો કરીશું આપણે. આ જે બિસ્કિટ છે ને, આ કૂકીઝ, એના હાટું અમે બંને લડીએ છીએ. કેમ કે એ કહે કે હું ખાઈશ, દે હું કહું કે હું ખાઈશ. શું નહીં લડતો? રાત્રે એમ કહેતો હતો કે હું ખાઈ જઈશ. સારું, ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ. આમ તો અમે અલગ લાવતા હતા, પણ આ વખતે અલગ દેખાયા તો લાવ્યા. પણ નહીં, એટલે બહુ જ ટેસ્ટી છે, એમ મસ્ત છે. ઓફિસ તાર ફોર્મલ વાળા તો અંદર પડ્યા છે પહેરવાની. અચ્છા, ઓકે, બાય. જય અંબે. ચીચુ તો ગયો ઓફિસ. હવે આપણે કરીશું આપણું કામ અને મળીએ. હવે બપોરનું જમવાનું શું થાય છે એ ખબર નહીં. હવે આપણે કાંઈક બનાવીશું ઇન્ટરેસ્ટિંગ, જોઈએ શું બનાવીએ. તો ગુડ આફ્ટરનૂન બધાને. અને વાગી ગયો છે બપોરનો 1. ચીચુનો તો મારો ટાઈમ ઓલમોસ્ટ 12 થી 1 વાગ્યાની વચ્ચે છે જમવાનું. તો હું એટલા વાગે જમું છું. તો આપણે ખાઈશું આજે આપણું કમ્ફર્ટ ફૂડ, કેમ કે જીજુ ચોખા ખાતો નથી. અને મારી એકલી માટે પછી હું ચોખા બનાવું ને જોઈ રહે ને એવું થાય, એના કરતાં પછી એને ઉપવાસ હોય ને ત્યારે જો ખીચડી બનાવું. તો જુઓ આપણું કમ્ફર્ટ ફૂડ, હિયર ઇટ ઇઝ. કે આજે ખાઈશું ખીચડી, જે છે આપણું કમ્ફર્ટ ફૂડ. વાગ્યા છે 3:30 અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. ચીચુ આવી ગયો છે ગાઈસ, બટ આઈ એમ નોટ એક્સાઇટેડ. કેમ કે મારી ચોંટી ગઈ છે નસ અને મને થાય છે પેઇન. મારી ગોળી લાવ્યો ને પપ્પા, શું ગોળી લાવ્યો? ડૉક્ટર જોડેથી. ડૉક્ટર જોડે તો નહીં, પણ સારા મને બપોરની નસ ચોંટી ગઈ છે ને, તો મને અહીંયા દુખે છે. એમાં મૂડ નહોતું આજે વિડીયો બનાવવાનું. નજર લાગી ગઈ છે કે? નજર લાગી ગઈ છે ગાઈસ. તું બી ક્યાં? નજર લાગી ગઈ છે. નજર તો દઈ આવે નજર. આપણું બ્લિંકિટમાંથી સામાન જોઈ લે છે, જોઈએ શું મંગાવ્યું છે. તો આ છે આપણું સામાન. અને આ બધું છે ને એક સ્પેશિયલ વસ્તુ બનવાની છે, એનું સામાન છે. તો તમે બધા ગેસ કરજો કે આ શું બનવાનું હશે. ગાજર, બીટ, ફુલાવર, બટાકા, ટામેટા. આ બે ચીચુ માટે. આજનું જમવાનું છે આ બટાકાના શીંગોનું શાક અને જુવારનો રોટલો અને દહીં.